રક્તદાન એક એવું દાન છે જેને અમીરથી લઈને ગરીબ સૌ કોઈ લોકો નાત જાતનો ભેદભાવ રાખ્યા વિના કરી શકે છે. તેથી જ તો રક્તદાનને મહાન દાન કહેવામાં આવે છે. પરંતુ આજે પણ ઘણા લોકો રક્તદાન કરતા પહેલા અચકાતા હોય છે. ત્યારે અમદાવાદના રહેવાસી કલ્પેશભાઈ શાહે અત્યાર સુધીમાં 105 વખત રક્તદાન કરી માનવતાના મિસાલચી બન્યા છે, જેમાંથી 3 વખત પ્લેટલેટ્સ રક્તદાન પણ કર્યું છે. હું કલ્પેશ કનૈયાલાલ શાહ. મેં 1985માં બી મિકેનિકલ એન્જિનિયરિંગ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કર્યું. પછી 1 થી 1.5 વર્ષ મેં બરોડા IPCLની યુનિટ પેટ્રોફિલ્સમાં જોબ કરી. એ પછી મેં MS યુનિવર્સિટી બરોડામાંથી MBA પૂરું કર્યું. MS યુનિવર્સિટી બરોડાથી MBA પૂરું કર્યા પછી મેં મારા મોટા ભાઈ સાથે એક સ્વતંત્ર નવો બિઝનેસ અમે ચાલુ કર્યો, 2 જણાએ ભેગા થઈને. જે બિઝનેસમાં મેઇન અમારું મિકેનિકલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ જે આવે એનું માર્કેટિંગ અને સર્વિસિંગનો અમે 2 ભાઈઓએ જોડે બિઝનેસ ચાલુ કર્યો. અને એ વખતથી ભણતો હતો ત્યારથી જ મેં બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું હતું. મને રક્તદાન કરવાની પ્રેરણા સત્યસાઈ સેવા સમિતિમાંથી મળી. તે વખતે મારા ખાસ મિત્ર મનોજભાઈ અને પૂજનીય રમેશભાઈ એ સત્યસાઈ સેવાની ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. તેમાંની એક પ્રવૃત્તિ આ રક્તદાનની હતી. તો ત્યારે મેં એમના કેમ્પમાં મનોજભાઈના ઘેર પહેલી વખત રક્તદાન કર્યું. અને તે વખતથી અત્યાર સુધી અમે કન્સિસ્ટન્ટલી એમના ત્યાં જેટલા પણ કેમ્પ થાય એમના મનોજભાઈના ઘેર એ કેમ્પમાં અમે રક્તદાન કરીએ છીએ. તો અત્યાર સુધીમાં મેં લગભગ 105 વખત રક્તદાન કર્યું છે. અને આના માટે હું રમેશભાઈનો, મનોજભાઈનો અને સત્યસાઈ સેવા સમિતિ તથા અમદાવાદ રેડક્રોસ સોસાયટીનો ખૂબ આભારી છું. સત્યસાઈ સેવા સમિતિના રક્તદાનના કેમ્પમાં એ પછી અમે સક્રિય રીતે જોડાયેલા. લગભગ 7-8 વખત અમારા ઘેર પણ આ બ્લડ ડોનેશનના કેમ્પ રાખેલા છે. અને આ પ્રવૃત્તિના સાથે સાથે અમારા ફેમિલી મેમ્બર્સ બી જોડાયા. અત્યાર સુધીમાં રેડક્રોસ સોસાયટીમાંથી ઇમરજન્સી હોય અને મારી પર ફોન આવ્યા હોય એ રીતે મેં લગભગ 2 થી 3 વખત પ્લેટલેટ્સ પણ ત્યાં રેડક્રોસ સોસાયટીમાં જઈને એનું પણ ડોનેશન કરેલું છે. રક્તદાન કરવા માટેની એક કન્ડિશનમાં તમારું હિમોગ્લોબિનનું અમુક લેવલ હોવું જોઈએ. આ હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન કરવા માટે અમે રેગ્યુલરલી હું સવારે એક્સરસાઇઝ કરતો હોઉં છું, હળવી કસરતો, લીલા શાકભાજીનો ખોરાક, બીટ, ખાસ કરીને ખજૂર, એ બધું રેગ્યુલર લેવાથી આપણું હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન થતું રહે છે. અને હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન થયેલું છે તે રક્તદાન કરતી વખતે દર 3 મહિના વખતે કરીએ એટલે આપણને એનો પણ એક અણસાર મળી જાય છે. અને એ પ્રમાણે ફૂડ હેબિટ પણ આપણી સુધરી જાય છે. મારા મત પ્રમાણે ગુડ ફૂડ હેબિટ, બજારું ખોરાકની વસ્તુઓ ઓછી લેવી અને પ્રોપર સ્લીપ, જો આ 3 વસ્તુ આપણે મેન્ટેન કરી શકીએ તો આપણું હિમોગ્લોબિનનું લેવલ ચોક્કસપણે ઇમ્પ્રૂવ રહે અને આપણે બહુ સારી રીતે બ્લડ ડોનેશન કરી શકીએ.